વેલકમ સ્ટુડન્ટ્સ. આજે આપણે ઇન્ટરનેશનલ માર્કેટિંગમાં શરૂ કરીશું યુનિટ નંબર 3B, જે છે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં કિંમત નિર્ધારણ. એટલે કે જ્યારે પણ આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ કરીએ છીએ આપણી વસ્તુનું વેચાણ કરવા માટે, તો આપણી વસ્તુની પેદાશની કિંમત આપણે કેવી રીતે નક્કી કરશું, શેના આધારે નક્કી કરશું, તેમના વિશેની માહિતી છે. તો સૌથી પહેલો ક્વેશ્ચન છે, આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં કિંમતનો અર્થ સમજાવી આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો સમજાવો. એટલે કે જે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા છે એમાં તમે કિંમત કેવી રીતે નક્કી કરો છો, એનો અર્થ અને તેમને અસર કરતા પરિબળો વિશેની માહિતી છે. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પ્રવૃત્તિનો મુખ્યત્વે પેદાશ પછી કિંમતના પરિબળને લીધે વધુ સ્પર્ધાત્મક બની હોય છે. તેથી કિંમત નિર્ધારણ સમયે કે કિંમત નક્કી કરતી વખતે ઉત્પાદકે કેટલા પરિબળોને ધ્યાનમાં લેવા પડતા હોય છે, જેમાં નીચેના પરિબળોનો સમાવેશ થાય છે. એટલે કે જે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયા છે એમાં તમારે કિંમત પરિબળને લીધે જ વધુ સ્પર્ધાત્મક પેદાશ બનતી હોય છે. તો કિંમત કેવી રીતે નક્કી કરવી, શેના આધારે નક્કી કરવી, એના માટે કેટલાક બધા પરિબળો ઉત્પાદકે ધ્યાનમાં લેવા પડે છે. તો એ ઉત્પાદકો જે ધ્યાનમાં લેવા પડતા પરિબળો છે એમાં નીચે મુજબ આપેલા છે. તો સૌથી પહેલું પરિબળ છે કિંમત અને વ્યૂહાત્મક હેતુઓ નિર્ધારિત કરવા. એટલે કે કોઈપણ પેદાશને કોઈપણ સ્તરની બજારમાં વેચાણમાં મૂકતા પહેલાં તેની કિંમત અને ધ્યાનમાં લેવામાં આવે છે, જેથી પેદાશની સ્પર્ધાત્મક અને સ્વીકૃતિ પ્રમાણમાં સરળ બને છે. આ ઉપરાંત પેદાશની કિંમત નક્કી કરતી વખતે પડતર, નફાનો ગાળો, લાંબા ગાળાના હેતુ, વ્યૂહરચનાઓ અને એકમની સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓ વગેરે ધ્યાનમાં રાખવામાં આવે છે. તો વ્યૂહાત્મક હેતુઓ નિર્ધારિત કરતી વખતે એકમના ટૂંકા ગાળાના લાભો, બજાર હિસ્સાનું પરિવર્તન અને સમગ્ર બજાર ઉપર એકમના કામ લેવાય છે. કારણ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ભૌગોલિક ક્ષેત્રની મર્યાદા હોતી નથી, તેથી પેદાશના વિસ્તરણ, વેચાણની શક્યતાઓ અને આર્થિક ઉપાર્જનની શક્યતાઓ વગેરે પણ અમર્યાદિત હોય છે, જે પેદાશની કિંમત અને વ્યૂહાત્મક હેતુઓ દ્વારા સિદ્ધ કરી શકાય છે. એટલે એવું કહે છે કે આપણે કોઈપણ પેદાશને કોઈપણ બજારમાં મૂકીએ એ પહેલાં તેમની કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે, તો જ આપણે પેદાશની સ્પર્ધાત્મકતા અને સ્વીકૃતિને સરળ બનાવી શકીએ. કેમ તો કે કિંમતને લીધે આપણી સામે સ્પર્ધાત્મક હરીફાઈ કેવા પ્રકારની છે, આપણી પેદાશની સ્વીકૃતિ કેટલા પ્રમાણમાં થશે, આ બધા વિશેની માહિતી આપણે મેળવી શકીએ છીએ. આ ઉપરાંત પેદાશની કિંમત પણ જ્યારે નક્કી કરીએ ત્યારે એ વખતે પેદાશની પડતર, નફાનો ગાળો, લાંબા ગાળાના હેતુઓ, વ્યૂહરચના વગેરે, એકમને સંશોધન અને વિકાસની પ્રવૃત્તિઓ વગેરે ધ્યાનમાં લઈ શકાય છે. તો કે વ્યૂહાત્મક હેતુઓ નિર્ધારિત કરતી વખતે ટૂંકા ગાળાના લાભો, બજાર હિસ્સાનું પરિવર્તન સમગ્ર બજાર ઉપર કામ લેવાય છે. તો આટલા બધા પરિબળોને ધ્યાનમાં રાખીને જો કિંમત અને વ્યૂહાત્મક હેતુ નક્કી કરવામાં આવે તો એ પેદાશની આપણે કિંમત અને વ્યૂહાત્મક હેતુને સરળતાથી સિદ્ધ કરી શકીએ છીએ. બીજું છે હરીફ એકમની કિંમત, વર્તણૂક અને હેતુ નિર્ધારણ. તો કે આંતરરાષ્ટ્રીય બજારમાં કોઈપણ પેદાશ માટે અનેક હરીફાઈ કરતા હોય છે, તેથી પેદાશની કિંમત નિર્ધારિત કરતાં પહેલાં જે એકમો મુખ્ય હરીફો સમજાવવામાં આવતા હોય તેમની કિંમત, વ્યૂહરચના અને હેતુઓ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે આંતરરાષ્ટ્રીય બજાર છે એમાં ઘણા બધા પેદાશ માટે અનેક હરીફાઈ કરતા હોય છે. તો એની માટે આપણે કિંમત નક્કી કરતાં પહેલાં જ જાણી લેવું જોઈએ કે એકમના મુખ્ય હરીફો કેવા છે, કેવી રીતના છે, એને સમજવામાં આવે છે અને એને આધારે જ કિંમત નીતિની વ્યૂહરચના અને હેતુઓને ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. તે ઉપરાંત હરીફ એકમ પોતાની પેદાશની કિંમતમાં ક્યારેક અને કેટલું પરિવર્તન કરે છે, તેમજ આવું પરિવર્તન નિર્ધારિત સમયગાળામાં થાય છે કે નહીં તેની પણ નોંધ રાખવામાં આવે છે, જેને કિંમત વર્તણૂક કહેવાય છે. હવે ઉપરાંત હરીફાઈ એકમમાં કેવી વસ્તુ ક્યારે પરિવર્તન લાવશે, પોતાની જે પેદાશ છે, પોતાની જે બનાવટ છે એમાં ક્યારે અને કેવી રીતે પરિવર્તન લાવશે, અને આવું પરિવર્તન પણ અમુક ચોક્કસ સમયગાળામાં જ થતું હોય છે, તો એ થાય છે કે નહીં એ બધી જ નોંધ રાખવામાં આવે છે, તેને કિંમત વર્તણૂક કહે છે. તેને આધારે કોઈપણ એકમ પોતાની પેદાશની કિંમત જુદા જુદા દેશોની બજારમાં
જુદી જુદી રાખતી હોય છે. તેમાં આ એકમના લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના હેતુઓ પણ ધ્યાનમાં લેવાય છે. એટલે કે આ બધી જ વસ્તુ એકમના અલગ અલગ કિંમત અલગ અલગ બજારમાં અલગ અલગ જો હોય છે. તો આની માટે પણ એકમનો લાંબા ગાળાનો હેતુ અને ટૂંકા ગાળાનો હેતુ ધ્યાનમાં લેવામાં આવે છે. ત્રીજું છે વિવિધ દેશોમાં ગ્રાહકોની ખરીદ શક્તિનું મૂલ્યાંકન. તો કે જુદા જુદા દેશની આર્થિક સ્થિતિ જુદી જુદી હોય છે. તેથી જ આર્થિક રીતે વિશ્વના દેશનું વિભાજન કરવામાં આવે તો ધનિક દેશો, મધ્યમ આવક ધરાવતા દેશો, ઓછી આવક ધરાવતા દેશો અને નિમ્નતમ આવક ધરાવતા દેશો એમ વિભાજિત કરી શકાય. એટલે કે આપણે જે કિંમત નક્કી કરવી છે એની માટે આપણે જેવો દેશ એવી બજારની કિંમત નક્કી કરવી પડે. એની માટે તો શું કરવું પડે? તો કે વિવિધ દેશોમાં જે ગ્રાહકો છે એ બધાની ખરીદ શક્તિનું મૂલ્યાંકન કરવું પડે. શું કામ? તો કે અલગ અલગ દેશ છે એમાં અલગ અલગ ગ્રાહકો છે, તો બધાની પરિસ્થિતિ આર્થિક અલગ અલગ હોય છે. આર્થિક રીતે જો વિશ્વના દેશોનું વિભાજન આપણે કરીએ તો એવી રીતે કરી શકાય કે ઊંચી આવક ધરાવતા દેશો, મધ્યમ આવક ધરાવતા દેશો, ઓછી આવક ધરાવતા દેશો અને નિમ્ન આવક ધરાવતા દેશો, એવી રીતે આપણે એમનું વિભાજન કરી શકીએ છીએ. તેથી જુદી જુદી આર્થિક ક્ષમતા ધરાવતા દેશના ગ્રાહકોની ખરીદ શક્તિ જુદી જુદી હોય છે, જેને ઉત્પાદકોએ પોતાની પેદાશના કિંમત નિર્ધારણ સમયે ધ્યાનમાં લેવામાં આવશ્યક બને છે, અથવા પોતાની પેદાશની કિંમતો જુદી જુદી રાષ્ટ્રોની આવકની ક્ષમતાને આધારે નિર્ધારિત કરવી પડે છે. માર્કેટિંગની ભાષામાં તેને આંતરરાષ્ટ્રીય કિંમત ભેદભાવ કહેવામાં આવે છે, જે આંતરરાષ્ટ્રીય હરીફાઈમાં ટકવા માટે કોઈપણ ઉદ્યોગ અમલમાં મૂકવા પડે છે. એટલે કે જેમ આર્થિક ક્ષમતા જુદી જુદી એમ દેશોની ખરીદવાની શક્તિ પણ કેવી જુદી જુદી. જે ઉત્પાદકે પોતાની પેદાશ કિંમત નિર્ધારણ સમયે ધ્યાનમાં લેવી જ પડે છે, તો જ પોતાની કિંમત નિર્ધારણ વ્યવસ્થિત કરી શકે. અને ઘણીવાર એવું થાય, જો કિંમતમાં વધારે પડતો ભેદભાવ થાય તો એવું થાય ને તો તેને અથવા પોતાની પેદાશની કિંમત જે જુદા જુદા રાષ્ટ્રોની આવક ક્ષમતાને આધારે નિર્ધારિત કરવી પડે છે. પરંતુ માર્કેટિંગની ભાષામાં તેને શું કહેવાય છે? આંતરરાષ્ટ્રીય કિંમત ભેદભાવ. અને હરીફાઈમાં ટકવા માટે કોઈ પણ એકમે મૂકવી જ પડે છે. ચોથું છે એકમની પડતર અને નફાના હેતુઓ સાથે કિંમત સાંકળવી. દરેક ઔદ્યોગિક એકમ પોતાની પેદાશનું ઉત્પાદન હાથ ધરે તે પહેલાં સંભવિત કિંમત નિર્ધારિત કરે છે, જેમાં એકમના નફાના તત્વો પણ સામેલ હોય છે. આ બંને બાબતોને આધારે એકમ આંતરરાષ્ટ્રીય પર્યાવરણ, તેની બજાર ક્રિયા પરની અસર, સ્પર્ધાત્મક ગ્રાહકોની માનસિકતા અને સંચાલકની મનોસૂફી વગેરે આધારે તેના વિશે નિર્ણય લે છે. તેથી કોઈપણ પડતર અને નફાના ગાળા સાથે કિંમતને સાંકળવામાં ઉપયોગી બને છે. તેને આધારે લાંબા સમય સુધી બજાર સ્થળોમાં પેદાશની લોકપ્રિયતા જાળવી શકે. એટલે કે હવે કોઈપણ એક ઔદ્યોગિક એકમ હોય એણે સંભવિત કિંમત નિર્ધાર કરવી જ પડે છે. કેમ? તો કે શું કામ? તો કે પોતાની એકમની પડતર અને નફાના હેતુને સાથે સાંકળીને કિંમત નક્કી કરી શકાય. હવે પોતાની પડતર કરતાં બધું જોઈને ઓછી કિંમત નક્કી કરીએ તો આપણને નફો ન થાય, લાંબા ગાળે નુકસાન થાય. એટલા માટે આપણા એકમની પડતર અને નફાના હેતુઓ સાથે કિંમતને ધ્યાનમાં લઈને કિંમત નિર્ધારણ કરવી જોઈએ. પછી છે પેદાશના જુદા જુદા પરિબળો સમજીને કિંમત નક્કી કરવી. કોઈપણ ઉત્પાદક પોતાની પેદાશની કિંમત તેના જુદા જુદા તબક્કાઓને ધ્યાનમાં રાખીને પણ નિર્ધારિત કરી શકે છે. તેને આધારે જે પેદાશની કિંમત નક્કી થાય છે તેમાં પેદાશ જીવનચક્રના ખ્યાલો અને જીવનચક્રના જુદા જુદા તબક્કાઓ ધ્યાનમાં લેવામાં આવે છે. પેદાશ જે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ મેળવવાની હોય તેને કિંમત શરૂઆતમાં ઊંચી કે નીચી રાખવામાં આવે છે. તેને આધારે જ ત્યાર પછીના તબક્કા માટે પણ કિંમત નક્કી થાય છે. આ પ્રક્રિયામાં પેદાશની લોકપ્રિયતાના પરિબળને વધુ ધ્યાનમાં લેવામાં આવે છે, જે ગ્રાહકોની સ્વીકૃતિ, સ્પર્ધાત્મકમાં પેદાશની સ્થિતિ અને એકમની શાખા જેવા પરિબળો સાથે સાંકળવામાં આવે છે. એટલે કે હવે પેદાશના કેવા કેવા પરિબળો છે અલગ અલગ, એ બધા પરિબળો સમજીને કિંમત નક્કી કરવી જોઈએ. એમાં પછી પેદાશ જીવનચક્રનો ખ્યાલ આવી જાય કે પેદાશ જીવનચક્રના કયા તબક્કામાં પેદાશ પહોંચેલી છે. કાલે વાત કરી હતી આપણે કે પેદાશ પ્રવેશના તબક્કામાં છે, વિકાસના તબક્કામાં છે, પરિપક્વતાના તબક્કામાં છે કે પડતીના તબક્કામાં. આને આધારે પણ કિંમત નક્કી કરવામાં આવતી હોય છે. અને એની આધારે આપણે કિંમત ઊંચી કે નીચી પણ રાખી શકીએ અને અલગ અલગ તબક્કા માટે પણ અલગ કિંમત નક્કી થઈ શકે છે. તો આવા જુદા જુદા પેદાશના પરિબળો સમજીને પણ કિંમત નક્કી કરવામાં આવે છે. પછી છે દરેક દેશોના પર્યાવરણને ધ્યાનમાં રાખીને કિંમત નક્કી કરવી.
આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણમાં જુદા જુદા પરિબળો તેમજ પર્યાવરણ પર મહત્ત્વનો ભાગ ભજવે છે. તેને આધારે જે પેદાશની કિંમતમાં પરિવર્તન સંભવિત ન હોય તેવી જુદી જુદી પેદાશોને ઓળખવામાં આવે છે. કારણ કે દરેક પેદાશના વિતરણ અને વેચાણ પર જુદા જુદા દેશોના પર્યાવરણની જુદી જુદી અસર થતી હોય છે. તેમજ તેને આધારે કોઈ પણ એક દેશ પોતાની બજાર પર આંકડો જાળવવામાં સફળ કે નિષ્ફળ પણ રહે છે. જે ઉત્પાદક પેદાશ બજારની હરીફાઈની સ્થિતિ અને ગ્રાહકોને ખરીદવાના પણ અસરકારકતા બને છે. તેથી જ કિંમતોના નિર્ધારણમાં પર્યાવરણની અસરને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે હવે અલગ અલગ દેશોના પર્યાવરણ પણ કેવા હોય છે, અલગ અલગ. તો અલગ અલગ દેશોના પર્યાવરણની માટે પેદાશની કિંમત પણ અલગ અલગ રાખવામાં છે. ઘણીવાર પેદાશની કિંમતમાં પરિવર્તન સંભવિત ન હોય તો તેવી જુદી જુદી પેદાશોને પણ અલગ અલગ રીતે ઓળખવામાં આવે છે. હવે પેદાશના પર્યાવરણને આધારે જો પર્યાવરણની અસર જુદી જુદી થતી હોય તો એના આધારે કોઈ પણ એક દેશની અસર બજારના આંકડા પર જાળવવા સફળ કે નિષ્ફળ રહે છે. એટલે કે પર્યાવરણના આધારે પણ આપણે બજારમાં સફળ થયા છીએ કે નિષ્ફળ, એ આંકડો જાણવામાં પણ સફળતા કે નિષ્ફળતા રહે છે. હવે પછી એવું થાય કે બજારની હરીફાઈની સ્થિતિ અને ગ્રાહકોને ખરીદવાના અસરકારક પગલાંને કારણે પણ કિંમત નક્કી આપણે કરવી જોઈએ અને કિંમત નિર્ધારણમાં એ પરિસ્થિતિને ધ્યાનમાં લેવી જોઈએ. પછી છે વિદેશી બજારમાં પેઢીની પ્રતિષ્ઠા. એટલે કે હવે જે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી વસ્તુ વેચીએ છીએ તો એ વિદેશના બજારમાં આપણી પેઢીની કેવી પ્રતિષ્ઠા છે, એ પ્રતિષ્ઠાને ધ્યાનમાં રાખીને પણ આપણે કિંમત નિર્ધારણ કરવું જોઈએ. પેઢીની અને દેશની પ્રતિષ્ઠા પણ પેદાશની કિંમત પર અસર કરે છે. પ્રતિષ્ઠિત કંપનીઓ બીજી કંપનીઓ કરતાં પોતાની પેદાશની ઊંચી કિંમત નક્કી કરે છે. જેના ઉપરાંત અલ્પવિકસિત દેશો આંતરરાષ્ટ્રીય બજારમાં વિકસિત દેશોની સરખામણીમાં પોતાની પેદાશો ગુણવત્તાવાળી હોવા છતાંય ઊંચી કિંમતે રાખી શકતા નથી. વિદેશી બજારમાં ભારતની છાપ અલ્પવિકસિત દેશ કે વિકસતા દેશ તરીકે હોવાથી ભારતીય ઘણી પેદાશો જેવી કે HMT ઘડિયાળ, વુલન ગાર્મેન્ટ, આયુર્વેદિક ટોનિક વગેરેની ઊંચી કિંમત નક્કી કરવી મુશ્કેલ છે. એટલે કે હવે પેઢીની પ્રતિષ્ઠા અને દેશની પ્રતિષ્ઠા પણ આપણને કિંમત નિર્ધારણમાં અસર કરે છે. હવે પ્રતિષ્ઠિત કંપનીઓ બીજી કંપનીઓ કરતાં પોતાની પેદાશ ઊંચી રાખે તો અલ્પવિકસિત દેશો અને આંતરરાષ્ટ્રીય બજારમાં વિકસિત દેશોની સરખામણીમાં આપણે આ ગુણવત્તા હોવા છતાંય કિંમત ઊંચી રાખી શકતા નથી. કેમ? તો કે આપણે અલ્પવિકસિત કે વિકસતા દેશ તરીકે જો આપણી વસ્તુ મૂકીએ છીએ જેવી કે HMT ઘડિયાળ, વુલન ગાર્મેન્ટ, આયુર્વેદિક, તો આ બધાની કિંમત આપણે ઊંચી રાખવી બહુ જ મુશ્કેલીભર્યું કામ છે. 8મું છે બજારની લાક્ષણિકતા. હરીફાઈ સિવાય બજારના નીચે જણાવેલા લક્ષણો કિંમતને અસર કરે છે. માંગનું વલણ, ગ્રાહકની આવકનું સ્તર અને ગ્રાહક માટે પેદાશનું મહત્ત્વ. વેપારી લાક્ષણિકતા જેવી કે વેપારી ગ્રાહક વર્તન દર્શાવવા ઉપર દર્શાવેલ પરિબળોમાં પણ પેદાશની કિંમત નિર્ધારણને અસર કરે છે. આ ઉપરાંત સરકારી નીતિ અને કાયદો કિંમત નિર્ધારણને અસર કરે છે. એટલે કે હવે બજારની કેટલીક એવી લાક્ષણિકતાઓ પણ છે જે કિંમત નિર્ધારણને હરીફાઈ સિવાય પણ અસર કરતા હોય છે. જેમાં માંગનું વલણ, માંગ કેવા પ્રકારની વધુ માંગ હોય તો આપણે કિંમત ઊંચી રાખી શકીએ. પછી ગ્રાહકની આવકનું સ્તર કેવું છે, ગ્રાહક મધ્યમ વર્ગના છે, ઉચ્ચ વર્ગના છે કે નિમ્ન વર્ગના છે, ગ્રાહકો માટે પેદાશ કેટલું મહત્ત્વ ધરાવે છે. પછી વેપારની લાક્ષણિકતા કેવી છે, આ બધી લાક્ષણિકતાને આધાર પણ કિંમત નિર્ધારણને અસર કરતા હોય છે. પછી છે કરવેરા. પેદાશની નિકાસ માટેની કિંમત નક્કી કરતી વખતે કસ્ટમ ડ્યુટી જેવા કરવેરા પણ ધ્યાનમાં લેવા જોઈએ. દાખલા તરીકે વિદેશી બજારમાં આયાત ઉપર કરવેરા નાખવામાં આવે ત્યારે નિકાસકારને કિંમતમાં ઘટાડો કરવાની ફરજ પડે છે. એટલે કે હવે કરવેરા પણ ધ્યાનમાં લેવા જોઈએ. કેમ? તો નિકાસ કરતી વખતે આપણે ઘણા બધા કરવેરાઓ નાખવામાં, તો કરવેરા નાખવામાં આવે તો કિંમતમાં ઘટાડો પણ કરવાની આપણને ઘણીવાર ફરજ પડતી હોય છે. પછી છે કરવેરામાં રાહત અને મુક્તિ. નિકાસને પ્રોત્સાહન આપવા માટે ઘણા દેશોમાં કરવેરામાં રાહત કે મુક્તિ આપે છે. જો આવા લાભો પણ આપવામાં આવ્યા હોય તો નિકાસ માટે પેદાશના ભાવ નીચે રાખી શકાય. એટલે કે ઘણીવાર નિકાસને પ્રોત્સાહિત કરવા માટે પણ કરવેરામાંથી મુક્તિ આપવામાં આવે છે. તો જો આવા લાભો આપણને પ્રાપ્ત થતા હોય તો આપણે ત્યાં પેદાશના ભાવ નીચા પણ રાખી શકાય છે. નિકાસને પ્રોત્સાહન આપવા
ભારતમાં નિકાસ કરવાના માલના ઉત્પાદન માટે વિદેશથી મંગાવાયેલા કાચા માલ ઉપર ભરવામાં આવેલ આયાત ડ્યુટી, એક્સાઇઝ ડ્યુટી ભરી હોય તે ડ્યુટી ડ્રોબેક યોજના અન્વયે પરત મળે છે. એટલે કે આવા ઘણા બધા પ્રોત્સાહિત કાર્યોને લીધે આયાત ડ્યુટી કે એક્સાઇઝ ડ્યુટી ભરી હોય તો પણ એને કાંઈક પરત આપવામાં આવે છે, અથવા બેંક યોજના વિશે બીજું કઈ યોજના કરવામાં. તો આ બધા ફાયદાને કારણે પણ આપણે ઘણીવાર કિંમત નીચી રાખવી પડે છે. પછી છે સરકારી રાહત. નિકાસ માટેની પેદાશો માટે ધંધાકીય એકમ હરીફાઈયુક્ત કિંમત રાખી શકાય તે માટે કેટલીક વાર સરકાર નાણાકીય રાહત આપે છે. આવી સરકારી નાણાકીય રાહતને કારણે ઉત્પાદકો, સંચાલકો કોઈપણ પ્રકારનું નુકસાન કર્યા વગર માલની કિંમતમાં ઘટાડો કરી શકે છે. આ યોજનાને કેશ કોમ્પેન્સરી સપોર્ટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ઘણીવાર સરકાર પણ રાહત આપે છે કે નાણાકીય રાહત હોય કે ઉત્પાદકોને કોઈપણ નુકસાન વગર માલની કિંમતમાં ઘટાડો કરી શકે. તો આવી જે યોજના સરકાર દ્વારા આપવામાં આવે છે એને કેશ કોમ્પેન્સરી સપોર્ટ તરીકે ઓળખાવી શકાય છે. પછી છેલ્લું છે અન્ય ઉત્તેજનો. તો કે નિકાસને પ્રોત્સાહન મળે તેવા હેતુથી સરકાર તરફથી ઘણા ઉત્તેજનોને નિકાસકારને પૂરા પાડવામાં આવે છે, જેમાં મુખ્યત્વે કાચા માલનો પુરવઠો, વીજળી, પાણી વગેરેની સગવડનો સમાવેશ થાય છે. નિકાસ વસ્તુની કિંમત નક્કી કરવા માટે આ ઉત્તેજનો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે. એટલે આટલા બધા પરિબળો કિંમત નિર્ધારણને ધ્યાનમાં રાખવામાં આવે છે અને કિંમત નિર્ધારણ કરવામાં આવતું હોય છે, જેને કિંમત નિર્ધારણને અસર કરતા પરિબળો તરીકે આપણે સમજી શકીએ છીએ. હવે બીજો ક્વેશ્ચન છે આંતરરાષ્ટ્રીય કિંમત નિર્ધારણમાં કોટેશન. એટલે કે આંતરરાષ્ટ્રીય કિંમત તમે નિર્ધારણ કરો તેમાં કોટેશન, એટલે કે અગાઉથી આપણે નક્કી કરીએ કે આપણે ભવિષ્યમાં કેટલા નાણાંની જરૂર પડશે, કેવા પ્રકારની જરૂર પડશે, એ બધી જે અગાઉથી પ્રી તૈયારી કરીએ છીએ એને કોટેશન કહી શકાય. તો કેટલા પ્રકારના કોટેશન આવે એમના વિશેની માહિતી છે. તો શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. તો કે આંતરરાષ્ટ્રીય કિંમતોના પ્રદર્શન કે નિદર્શન કોટેશનની મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે તેના આધારે જ કોઈપણ ઉત્પાદક પોતાની પેદાશનું કિંમત છે તેનું કારણ અને આંતરરાષ્ટ્રીય બજારમાં અમુક પેદાશ ક્ષેત્રમાં હરીફાઈ હોય છે. તેમજ આવી સ્પર્ધાત્મક બજારના ગ્રાહકોમાં પણ કિંમત સંવેદનશીલ હોય છે. તેથી કિંમત કોટેશન માટે ધ્યાનમાં લેવા નીચેના મુદ્દા, એટલે કે આપણે અગાઉથી કોટેશન આપીએ કે આ વસ્તુનો આટલો ખર્ચ થશે, આ વસ્તુ આવી રીતના થશે, એ આપણે અગાઉથી કોઈપણ કાર્ય માટે જે કોટેશન કરતા હોય છે એમની વાત છે. તો આ કેટલાક કોટેશનો ધ્યાનમાં લેવાના છે એમના મુદ્દા દર્શાવે. તો સૌથી પહેલું છે નાણાંનું કોટેશન. તો કે આંતરરાષ્ટ્રીય બજારમાં જુદા જુદા એકમો વચ્ચે ઊભી થતી સ્પર્ધાત્મકતાને લીધે મૂડી બજારમાં નાણાકીય તરલતાનો પ્રશ્ન સર્જાય છે. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં જુદા જુદા એકમો વચ્ચે સ્પર્ધા ઊભી થાય છે. તો એની માટે જે નાણાકીય તરલતા, એટલે કે નાણાંની પ્રવાહિતતાનો પ્રશ્ન સર્જાય છે. તેમજ આંતરરાષ્ટ્રીય વેપારમાં જુદા જુદા દેશોની નાણાકીય વ્યવસ્થા તથા મૂલ્યોની ભિન્નતાને લીધે પણ તફાવતો વધે છે. કેમ? તો કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે વેપાર કરીએ છીએ તો આંતરરાષ્ટ્રીય બજારના અલગ અલગ દેશોમાં નાણાંના મૂલ્ય પણ કેવા હોય છે? અલગ અલગ. આપણે અહીંયા જાણીએ છીએ, આપણે રૂપિયો છે, અમેરિકામાં ડોલર છે, એમ અલગ અલગ મૂલ્યો પણ, નાણાકીય મૂલ્યો પણ અલગ અલગ છે. તેની લીધે પણ ઘણા બધા તફાવતો સર્જાય છે. જેથી આંતરરાષ્ટ્રીય બજારોમાં આવી નાણાકીય અસમતુલા કે અવ્યવસ્થા ઊભી ન થાય તે માટે બજાર ક્રિયાના સંચાલકો નાણાકીય કોટેશનનો ઉપયોગ કરે છે. એટલે કે આવી અસમતુલા ન થાય નાણાકીય કે નાણાકીય અવ્યવસ્થા ઊભી ન થાય તેની માટે નાણાકીય કોટેશન ઉપયોગી છે. પછી છે કિંમત કોટેશન. તો કે જુદા જુદા બજાર ક્ષેત્રોની જુદી જુદી આર્થિક સ્થિતિ ધરાવતા હોવાથી આવકની અસમતુલાને આધારે કોઈપણ દેશ પેદાશના બજાર સર્જન માટે કિંમત કોટેશનનો ઉપયોગ. હવે કિંમત દર્શાવે છે આટલાની વસ્તુની આ કિંમત. તો અલગ અલગ દેશોમાં અલગ અલગ બજારમાં અલગ અલગ આર્થિક સ્થિતિ ધરાવતા હોવાથી આવકની જે અસમતુલા છે એ આવકની અસમતુલા ન થાય, અથવા એ આવકની અસમતુલાને સમજવા માટે નવા પેદાશના બજાર સર્જન માટે પણ કિંમત કોટેશન ઉપયોગી થાય છે. જેમાં જુદા જુદા ઉત્પાદકો સમાન કાચો માલ, સામાન, ઉત્પાદન અને વિતરણ પદ્ધતિઓ ધરાવતા હોવા છતાં પેદાશની જુદી જુદી કિંમત પ્રસ્થાપિત કરી શકાય છે, જે તેમની પેદાશ અને અન્ય હરીફ પેદાશોની સરખામણીએ અલગ પ્રોડક્ટ ઊભી કરવામાં ઉપયોગી બને છે. અમુક જાહેર ક્ષેત્રના એકમો પણ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં કિંમત કોટેશનનો ઉપયોગ
લેતા હોય છે, જેથી તેમની સ્પર્ધાત્મકમાં વધારો એટલે કે સ્પર્ધાત્મક પરિસ્થિતિમાં વધારો કરવા માટે પણ આંતરરાષ્ટ્રીય બજારમાં જાહેરાત માટે પણ કિંમત કોટેશનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પછી છે નિર્ણય દરના પરિવર્તનને લીધે કિંમતમાં ફેરફાર. આંતરરાષ્ટ્રીય ચલણો માટેની મુખ્ય સંસ્થા કોઈપણ દેશના ચલણો ઉપર સીધો અંકુશ ધરાવતી નથી, તેમજ જુદા જુદા દેશના ચલણ વચ્ચે ઊભા થતા મૂલ્ય અંતરોને પણ તેને અંકુશમાં રાખી શકાતી નથી. પરિણામે વિનિમય દરોમાં અનેક પરિવર્તનો આવ્યા કરે છે, જે દરેક પેદાશોની કિંમતમાં ફેરફાર કરાવી શકે. તેથી ઉત્પાદકોએ પોતાની પેદાશની કિંમતો નિર્ધારિત કરતી વખતે વિનિમય દરના પરિવર્તનને પણ પૂરતો મહત્ત્વ આપવું જોઈએ. તો જ એક એકમની પેદાશ તેને વ્યાપક અસરથી મુક્ત એટલે કે હવે જે આપણે નિર્ણય કરીએ છીએ એ નિર્ણય દરમાં જો ફેરફાર આવે એ આપણા હેતુઓમાં કે આપણે જે નિર્ણય અગાઉથી કરે છે એમાં ફેરફાર આવે ઉત્પાદક દર, તો કિંમતમાં પણ ફેરફાર કરવા ખૂબ જ જરૂરી બને છે. ચોથું છે આંતરરાષ્ટ્રીય વિનિમય જોખમને અનુકૂળ થવાની વ્યૂહરચના. એટલે કે આંતરરાષ્ટ્રીય ચલણોના મૂલ્યમાં થતા પરિવર્તનોને અંકુશિત કરી શકાતા નથી. તેથી જુદા જુદા એકમોમાં વિનિમયના દરના પરિવર્તનોને લીધે જમા થતા જોખમનું અનુકૂળ બનાવવાની વ્યૂહરચના વિકસાવે છે, જેમાં જુદા જુદા આર્થિક મૂલ્યો ધરાવતા દેશના બજારોમાં પોતાની પેદાશો વેચવી, સમતુલિત બોજા રીઢાવાનું સર્જન કરવું, સમગ્ર આંતરરાષ્ટ્રીય વેપારમાં કોઈપણ એક ચલણમાં કરવો વગેરે બાબતો ઉપયોગમાં લેવાય છે. કારણ કે વિનિમય જોખમ દ્વારા વેપાર વ્યવહાર, હરીફાઈ ક્ષમતા અને બજાર વૈવિધ્યનું જોખમ પણ ઊભું થાય છે. એટલે કે વિનિમય એટલે કે આપલે કરવામાં જો આંતરરાષ્ટ્રીય બજારમાં જોખમ હોય તો એ જોખમને પણ આપણે અનુકૂળ થવા માટેની પણ અગાઉથી અલગ અલગ વ્યૂહરચનાઓ ઘડી રાખવી જોઈએ. તો આ આપણે ભણ્યા કિંમત નિર્ધારણ માટેનું કોટેશન, કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે કિંમત નિર્ધારણ કરવું હોય તો એને કોટેશન કેવી રીતે કરી શકાય. હવે છે ક્વેશ્ચન નંબર 3 કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પેદાશ કે સેવાની ચૂકવણીની શરતો અને આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમત ચૂકવણીની શરતો. આ ક્વેશ્ચન વિશે હું તમને ઉપરથી માહિતી આપું છું, તમે એકવાર રેડ કરી લેજો. એટલે કે કઈ કઈ શરતોને આધારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિંમતની ચૂકવણી થઈ શકે. તો મુખ્યત્વે 4 છે, જેમાં પહેલી છે આંતરરાષ્ટ્રીય લેણા માટે અને ચૂકવણીની શરતો. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાંથી આપણે કોઈ પણ નાણાં લીધા હોય તો એમની માટે કેવા હેતુસર ચૂકવણીની શરતો દર્શાવેલી છે. બીજું છે ચૂકવણીની બાંહેધરી અંગેના પત્રો. એટલે કે કોઈ પણ વ્યક્તિને ચૂકવણી આપણે કરવાની તો અગાઉથી જે બાંહેધરી પત્ર લીધેલા હોય એની માટેની શરત છે. ત્રીજી છે રાષ્ટ્રીય બેંક એકાઉન્ટના દ્વારા ચૂકવણી. એટલે કે હવે કોઈ વ્યક્તિને આપણે રાષ્ટ્રીયકૃત જે બેંક છે એના એકાઉન્ટમાંથી આપણે ચૂકવણી કરી શકીએ. અને ચોથું છે માલ સામાન પહોંચાડવાની શરતોએ ચૂકવણી. એટલે કે માલ સામાન આપણે પહોંચાડીએ એ શરતે ચૂકવણી થતી હોય. તો આ 4 શરતોને આધારે ચૂકવણી થતી હોય છે. હવે છે આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત નિર્ધારણની ચર્ચા કરો અથવા તો આંતરરાષ્ટ્રીય બજાર કિંમત નિર્ધારણની પ્રક્રિયા. તો કે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે કેવી રીતે કિંમત નક્કી કરી શકીએ એની પ્રક્રિયા સમજવાની છે. મુખ્યત્વે 2 મુદ્દા છે અને એના 2 પેટા પ્રકાર તરીકે દર્શાવ્યા છે. તો સૌથી પહેલાં આપણે પ્રસ્તાવના જોઈએ. તો કે આંતરરાષ્ટ્રીય વેપારમાં પેદાશ કે સેવાની કિંમતો નિર્ધારિત કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી પ્રક્રિયા અને પદ્ધતિ મર્યાદિત છે, જેને આધારે નિકાસ કરતી પેઢીને પોતાનું મૂલ્ય પ્રાપ્ત કરવા માટે ઘણી મહેનત કરવી પડે છે. કારણ કે આ પ્રકારની બજારીય હરીફાઈનું સ્તર, હરીફાઈની સંખ્યા, પેદાશોની વિકલ્પોની સંખ્યા અને વેચાણની શક્યતાઓ વગેરેને આધારે કિંમત નિર્ધારણ કરવામાં આવે છે. એટલે કે આવી બધી પરિસ્થિતિઓને હરીફાઈનું સ્તર, હરીફાઈ આ બધાને આધારે પણ કિંમત નિર્ધારણ કરવામાં આવતું હોય છે. આ માટે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપયોગમાં લેવામાં આવતી કિંમત પ્રક્રિયા અને પદ્ધતિમાં સ્વદેશી કિંમત સંબંધમાં નિકાસ કિંમત કે આંતરરાષ્ટ્રીય બજાર આધારિત કિંમત અથવા હરીફાઈલક્ષી કિંમત ધ્યાનમાં લેવામાં આવે છે. જોકે અમુક પેદાશના ઉત્પાદકો કિંમત ભેદભાવની નીતિ પણ ઉપયોગમાં લેવામાં આવે છે. તેમાં નીચેના મુદ્દાનો સમાવેશ થાય છે. તો સૌથી પહેલો મુદ્દો છે સ્વદેશી કિંમતના સંબંધમાં નિકાસ કિંમત. એટલે કે કોઈપણ દેશમાં નિકાસનું કાર્ય કરતા એકમો દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર માટે ઉપયોગમાં લેવામાં આવતી સૌથી પ્રચલિત પ્રક્રિયા અને પદ્ધતિ સ્વદેશી કિંમતના સંબંધમાં નિકાસનું કિંમત નિર્ધારણ. એટલે કે આંતરરાષ્ટ્રીય બજારમાં સૌથી પ્રચલિત પ્રક્રિયા જે છે એ છે સ્વદેશી કિંમતના સંબંધમાં નિકાસનું
કિંમત નિર્ધારણ. આ માટે ઔદ્યોગિક એકમે જે પોતાના દેશમાં પ્રચલિત પેદાશ ધરાવતું હોય તેમજ મહત્તમ બજાર ક્ષેત્રે નિયમિત રીતે આવરી લેતું હોય તેને આધારે પ્રાપ્ત થતી આવકો દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની ઈચ્છા કે પ્રવૃત્તિ હાથ ધરવું હોય તો આવી કિંમત ઉપયોગી થાય છે. એટલે કે જે ઔદ્યોગિક એકમ છે એ પોતાના દેશમાં જે પેદાશ પોતાના દેશમાં પ્રચલિત ધરાવતી હોય એટલે કે પ્રતિષ્ઠા ધરાવતી હોય જે પેદાશથી એ પેદાશને નિયમિત રીતે બજાર ક્ષેત્ર એટલે કે બજાર ક્ષેત્રમાં એનું વેચાણ નિયમિત રીતે થતું હોય બજાર ક્ષેત્રને નિયમિત રીતે આવરી લેતું હોય તેના આધારે જે આવકો પ્રાપ્ત થાય છે એ આવકોને આધારે આંતરરાષ્ટ્રીય વેપારમાં વેપાર કરે છે અથવા તો પ્રવૃત્તિ હાથ ધરાવે છે તો આ કિંમત પદ્ધતિનો ઉપયોગ કરી શકે છે. કારણ કે આ પ્રકારની પેઢી આંતરરાષ્ટ્રીય વેપારની શરૂઆત કરતી હોય નાના પાયે વેપાર કરતી હોય તેને પોતાની પેદાશ આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થાપિત કરવાની તીવ્ર ઈચ્છા હોય તેથી આવી પેઢી પોતાની પેદાશની કિંમત સ્વદેશી કિંમતની સરખામણીએ જ નિર્ધારિત કરતી હોય છે. આ માટે પેઢી અલગ અલગ કિંમત વ્યૂહરચના પણ વિકસાવી શકે છે. તેને આધારે તે પોતાની બજારની તકો પેદાશની પ્રચલિતતા સ્વીકાર વગેરે પરિબળો કિંમતમાં વધારો ઘટાડો કરી શકે છે. આ માટે આવી પેઢી મુખ્યત્વે સ્વદેશી કિંમત કરતાં ઓછી કિંમત અને આંતરરાષ્ટ્રીય બજારમાં આધારિત કિંમત પદ્ધતિનો ઉપયોગ કરતી હોય છે. એટલે કે શું કામ આવું કરે છે તો કે એ પેઢી નવી છે આંતરરાષ્ટ્રીય વેપાર કરવા માટે હજી શરૂઆત જ કરે છે તો એમની માટે પોતાની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રતિષ્ઠા સ્થાપિત કરવા માટે એણે સ્વદેશી કિંમત પ્રમાણે જ પોતાની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં રાખવી પડે. એટલે કે નીચી કિંમત હોય તો નીચી કિંમત જ રાખવી પડે. જો દર્શાવવું છે પહેલો મુદ્દો કે સ્વદેશી કિંમત કરતાં ઓછી કિંમત. ઘણીવાર એવું થાય કે આપણી જે પોતાની સ્વદેશી કિંમત હોય એની કરતાં પણ ઓછી કિંમતે આપણે આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશ મેળવવો પડે. આંતરરાષ્ટ્રીય વેપારમાં પોતાનું સ્થિતિ મજબૂત કરવા માટે દરેક આંતરરાષ્ટ્રીય વેપાર કરતી પેઢીએ પોતાની પેદાશની સ્વદેશી કિંમતો કરતાં ઓછી કિંમતે પેદાશ વેચાણની વ્યૂહરચના અપનાવે છે. તેનું કારણ એ છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે જુદા જુદા વિવિધ એકમો દ્વારા સમાન પેદાશની કિંમતમાં જુદું જુદું પ્રમાણ ઉપયોગમાં લેવાતું હોય છે. આંતરરાષ્ટ્રીય ગ્રાહકની કિંમત સંવેદનશીલતાને ધ્યાનમાં લઈ પોતાની પેદાશની કિંમત ઓછી રાખવાનું નક્કી કરવામાં આવે છે. આ વ્યૂહરચના દરેકને લાંબા ગાળે ફાયદો છે. એટલે કે પોતાનું સ્થાન આંતરરાષ્ટ્રીય બજારમાં બનાવવા આંતરરાષ્ટ્રીય બજારમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા એ એવું અપનાવે કે પોતાની જે સ્વદેશી કિંમત હોય એની કરતાં ઓછી કિંમત રાખી અને વેચાણ કરે એવી વ્યૂહરચના અપનાવે જે એ વ્યૂહરચના એને લાંબા ગાળે ઉપયોગી નીવડે છે. બીજું છે બજાર આધારિત કિંમત. તો કે જુદા જુદા ઉત્પાદકો પોતાની પેદાશ અને સેવા માટે જુદી જુદી બજાર વ્યૂહરચનાનો ઉપયોગ કરતા હોય છે. તેમાં બજાર આધારિત કિંમત વ્યૂહરચના હરીફાઈની સ્થિતિમાં ટકી રહેવા માટે જુદા જુદા દેશોની આર્થિક સ્થિતિનો જુદો જુદો લાભ લેવામાં ઉપયોગી થાય છે. આવી કિંમત પદ્ધતિ ઉપયોગમાં લેતા ઉત્પાદકો બજારની આર્થિક સ્થિતિ પ્રમાણે પેદાશની ગુણવત્તામાં ફેરફાર કરી કિંમતમાં વધારો કે ઘટાડો કરતા હોય છે. જેના દ્વારા જુદા જુદા ગ્રાહકોની જરૂરિયાતો સંતોષી પોતાની પેદાશની બજાર હિસ્સો સંતોષી પોતાની પેદાશને બજાર હિસ્સો વધારવાનો પ્રયત્ન પણ કરતા હોય છે. એટલે કે જેવું બજાર એવી કિંમત નક્કી કરવાની. બજાર વિશાળ પ્રમાણમાં ગ્રાહકોની સંખ્યા વધારે ગ્રાહકો ઊંચી કિંમત દેવા ત્યારે તો એવા પ્રકારની બજાર કિંમત નક્કી કરવાની. અને જો ગ્રાહકો એવા આ બધું જાણીને જો કિંમત નક્કી કરવામાં આવે ને તો પોતાનો બજાર હિસ્સો પણ વધી જાય. એને કારણે આપણે જાણી શકીએ કે ગ્રાહકોની જરૂરિયાતો સંતોષાય છે, આપણો બજાર હિસ્સો સંતોષાય છે અને જેના કારણે આપણે બજાર હિસ્સામાં પણ આપણો ભાગ વધારવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. બીજું છે આંતરરાષ્ટ્રીય બજાર આધારિત કિંમત. એટલે કે આંતરરાષ્ટ્રીય જે બજાર છે એ બજારને આધારે આપણે જે કિંમત નક્કી કરીએ તેમની માહિતી છે. તો કે આંતરરાષ્ટ્રીય બજાર પ્રક્રિયામાં મુખ્યત્વે પેઢીએ તો પોતાની પેદાશની કિંમત નિર્ધારિત કરવા માટે બજાર આધારિત પદ્ધતિ વધુ ઉપયોગ કરે છે. આ પદ્ધતિમાં જુદા જુદા એકમો પોતાના નફાના પ્રમાણ કે અન્ય કિંમત પદ્ધતિ કરતાં જુદી જ કિંમત વર્તુળક દર્શાવે છે જે મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાના તત્વને ધ્યાનમાં રાખીને નિર્ધારિત કરવામાં આવે છે. આ માટે જુદા જુદા એકમો પોતાની સ્પર્ધાત્મકતા પેદાશનો બજાર હિસ્સો કુલ બજાર હિસ્સામાં એકમનું સ્થાન
અને સમગ્ર હરીફાઈ વગેરે ધ્યાનમાં રહે છે. આ પ્રકારની કિંમત પદ્ધતિને પ્રવર્તમાન કિંમત પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે આ રીતે તમે જે કિંમત પદ્ધતિ નક્કી કરો એને પ્રવર્તમાન કિંમત પદ્ધતિ તરીકે પણ ઓળખાવી શકાય. જેમાં કોઈ પણ એકમ બજારમાં ઉત્પાદિત થયેલી પેદાશોના ભાવ કે કિંમતને ધ્યાનમાં રાખીને નજીકનું મૂલ્ય ધરાવતી કિંમત નિર્ધારિત કરી શકે છે. તેથી એકમ કે પોતાની પેદાશ બજારમાં સ્થાપિત કરવામાં સરળતા રહે છે. તેમજ બજારની સ્પર્ધા પણ એકમ પોતાની પેદાશનું સ્થાન ટકાવી શકે, કારણ કે આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં ગ્રાહકો પેદાશની કિંમત કરતાં વધુ પણ એકમ પોતાની પેદાશનું સ્થાન ટકાવી શકે. ગુણવત્તા સંવેદનશીલ હોય છે, તેથી કિંમત મહત્ત્વનો ભાગ ભજવતી નથી. પરંતુ આ જ બાબતે વિકાસશીલ અને અલ્પવિકસિત દેશોની બજારો માટે વધુ મહત્ત્વની સાબિત થાય છે. આમ આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પેદાશોની કિંમત ગ્રાહકોની વૈવિધ્યને લીધે વધુ અગત્યની બની રહે છે. આ બધું આને લીધે અગત્યનું બની રહે છે. એની માટે બે મુદ્દા છે: નિકાસ કિંમતમાં ફેરફાર તફાવત અને વિનિમયમાં વધઘટની અસર. તો સૌથી પહેલાં જોઈએ નિકાસ કિંમતનો તફાવત. આંતરરાષ્ટ્રીય બજાર ક્રિયામાં પ્રવૃત્તિ હાથ ધરવા માટે નિકાસ એક અગત્યની પ્રક્રિયા બની રહે છે. તેથી જુદા જુદા એકમો પોતાની સ્થાનિક બજારની ક્ષમતાથી વધારાનું ઉત્પાદન અને વેચાણની ક્ષમતા કેળવી નિકાસ માટે પ્રયત્ન કરે છે. એટલે કે એવું કે આંતરરાષ્ટ્રીય બજારની પ્રવૃત્તિ હાથ ધરવા માટે નિકાસ છે એ એક અગત્યની પ્રક્રિયા છે, જેની માટે બજાર ક્ષમતાથી વધારવાનું ઉત્પાદન અને વેચાણની ક્ષમતા કેળવવાની આપણે પ્રયત્ન કરી શકીએ છીએ. જે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતાને લીધે કિંમત તફાવત ઊભો કરે છે. જો નિકાસકાર પ્રત્યે બજારનું વલણ સાનુકૂળ હોય તો ઊંચી કિંમત અને પ્રતિકૂળ હોય તો નીચી કિંમતે આંતરરાષ્ટ્રીય વેપાર કરવાની પસંદગી કરશે. તેથી નિકાસ કિંમતોમાં તફાવત ઊભો થાય છે. આ વલણને કારણે ઊંચી કિંમત અને પ્રતિકૂળ હોય તો નીચો કિંમત, આ બંને જો આંતરરાષ્ટ્રીય વેપારમાં પસંદ કરાય તો નિકાસ કિંમતમાં તફાવત આવવાનો જ છે. જે તે પેદાશની સ્થાનિક બજાર કિંમત પણ વધુ કે ઓછી હોઈ શકે. સ્થાનિક બજારમાં પણ કિંમત વધુ કે ઓછી હોઈ શકે, આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઓછી કે વધુ હોઈ શકે. આને લીધે નિકાસ કિંમતમાં તફાવત આવવાનો જ છે. બીજું છે વિનિમયમાં વધઘટની અસર. એટલે કે આપણે કરીએ છીએ એ આપલેમાં પણ ક્યારેક વધારો થાય, ક્યારેક ઘટાડો થાય, એની અસરને કારણે પણ કિંમતને અસર કરે છે. આંતરરાષ્ટ્રીય બજાર પ્રવૃત્તિમાં જુદા જુદા દેશોના ચલણોમાં વચ્ચેનો વિનિમય દર મહત્ત્વનો ભાગ ભજવે છે. તેને લીધે કોઈપણ રાષ્ટ્રીય નિકાસકાર કે આયાતકારની પડતર કિંમતમાં વધારો કે ઘટાડો થઈ શકે છે. જેમ કે ભારત અને અમેરિકા વચ્ચેના આ પ્રકારના વ્યાપારિક વ્યવહારોમાં ડોલર અને રૂપિયાના વિનિમયમાં દરનો તફાવતનો વધઘટ કે પેદાશની કિંમત પર સીધી અસર કરે છે. તેથી તેના પરિબળ પર સ્થાનિક વેપારીનો કોઈ અંકુશ હોતો નથી. તો કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં આપણે જુદી જુદી દેશોનું ચલણ છે, બધા જ દેશોનું ચલણ કેવું છે, અલગ અલગ આપણે, તો એને કારણે કે વિનિમય દર મહત્ત્વનો ભાગ ત્યાં ભજવતો હોય છે. અને આયાતકાર અને નિકાસકારની પડતરમાં પણ વધારો કે ઘટાડો થઈ શકે છે. દાખલા તરીકે ભારત અને અમેરિકા વચ્ચે ડોલર અને રૂપિયામાં વિનિમય દરમાં તફાવત છે, એટલા માટે વધઘટ પેદાશની કિંમત પર અસર કરે છે, સ્વાભાવિક છે, અને જેને ઉપર સ્થાનિક બજારનો કોઈ અંકુશ હોતો નથી. તો આજે આપણે વાત કરી કે કિંમત નિર્ધારણ માટેની પ્રક્રિયાની કે કિંમત નિર્ધારણ આંતરરાષ્ટ્રીય બજારમાં કેવી રીતે થઈ શકે. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.